સંખેડામાં નવનિયુક્ત પીઆઈ જલ્પાબેન પંડ્યા તેમજ પીએસઆઈ મયુર જાદવે સંખેડાના આગેવાનો સાથે ગણપતિ વિસર્જનને લઈને શાંતિ સમિતિની બેઠક યોજી હતી. સંખેડા પોલીસ મથક અપગ્રેડ થતાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે જલ્પાબેન પંડ્યાએ ચાર્જ સંભાળ્યો હતો. સંખેડા તાલુકાનો વિસ્તાર ખૂબ મોટો હોવાથી કેટલાક વખતથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા તાલુકાનું સંચાલન કરવામાં આવતું હતું, પરંતુ હાલમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સંખેડા પોલીસ મથકને અપગ્રેડ કરી પોલીસ ઇન્સ્પેક્ટરની પોસ્ટ મૂકી સંખેડા તાલુકાના વિસ્તારના અનુરૂપ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને વર્ષ 2013ની ભરતીના પોલીસ ઇન્સ્પેક્ટરોને બઢતી આપી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ગુજરાતના કેટલાક પોલીસ મથકોમાં મૂકવામાં આવ્યા છે, જેમાં સંખેડા તાલુકામાં પણ હાલ નવીન પોલીસ ઇન્સ્પેક્ટર જલ્પાબેન પંડ્યાને મુકાતા સંખેડા ગામના અગ્રણીઓ દ્વારા ફૂલના બુકે આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગણપતિના કાર્યકરો દ્વારા કોઈ અઘટિત બનાવ ન બને તે માટે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને દરેક નાગરિકો પોલીસ તંત્રને સાથ સહકાર આપવા નવનિયુક્ત પીઆઈ જલ્પાબેન પંડ્યાએ વિનંતી કરી હતી. ડીજે વાળા જે ગ્રુપ વાળા જે ડીજે કરે છે નક્કી એ ડીજે સંચાલકનો નંબર અને એની પણ અલગથી મીટિંગ થશે. ડીજે વાળા જે છે બરાબર તો જવાબદારી એની આવશે. તમારા પંડાલમાં કંઈ પણ બન્યું અથવા તો તમારા વરઘોડાની અંદર કંઈ બન્યું તો એ દરમિયાન અમે કોને પકડશો? અમે કોને ઓળખીએ? એટલા ટોળામાં જેણે પરમિશન લીધી છે અમે એને જ ઓળખીએ તો અમે સીધું એને જ પકડશું. એટલે જે આયોજક સંયોજક જે છે ને એને એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે એટલા પ્રેમથી દાદાને લાવીએ છીએ, આપણે ત્યાં બેસાડીએ છીએ, 10 દિવસનો આપણે પ્રસંગ ઉત્સવ મનાવીએ છીએ, તો પછી જતા જતા એવો કોઈ બનાવ ન બનવો જોઈએ. 10 દિવસ દરમિયાન આપણે રાજી ખુશીથી આપણા ઘરે પ્રસંગ ઉત્સવ મનાવીએ છીએ, તો એવો પ્રસંગ આવીને ઊભો રહે કે જેથી અમારે આવીને બે શબ્દ તમને કહેવું પડે, તમારો પ્રસંગ બગડે, તમારી લાગણી કેવું પડે. એટલે પોસિબલ હોય ત્યાં સુધી અમુક વસ્તુને અવોઇડ કરજો. છેલ્લા દિવસે જનરલી એવું બનતું હોય છે. હું તો સિટીમાંથી આવી, સુરત સિટીમાંથી, એટલે બધાને ખબર જ હશે ગણપતિ અમારે કઈ રીતના હોય છે. હું છેલ્લા 3 વર્ષથી ત્યાં છું, લગભગ હેન્ડલિંગ બધું ગણપતિનું જ કરતી હતી. એટલે આ નાની નાની બાબતો છે ને એમાં તો આપણે સીસીટીવી રખાવે છે પંડાલમાં, સીસીટીવી નહીં ને, ફાયર સેફટી એવું કાંઈ તો કાંઈ ઇશ્યુ નથી. પણ જો પોસિબલ સાહેબે કીધું એમ કે રાત થઈ જાય છે ને નદીના પટમાં લાઇટો નથી હોતી અને ત્યાં કદાચ કોઈક બનાવ બન્યો તો જવાનું તો તમારા નથી, કોઈકના પરિવારનું છે, દુઃખ થાય, દરેકને દુઃખ થાય. એટલે પોસિબલ હોય ત્યાં સુધી બપોરે તમે વહેલા નીકળી જાઓ. અને હું તો એમ કહું છું ત્યાં સુધી અંધારું થાય ને એ પહેલાં તમે જો પ્રોસેસર દાદાનું આખું પૂરું કરી દો ને વરઘોડો, એ વધારે બેટર રહેશે. પછી તમે દાદાને વિસર્જન કરીને આવો તમારા ઘરે, તમે ત્યાં તમે ગરબા રમો અથવા ભજન વગાડો કે તમારે જે બી કરવું હોય એ તમે ત્યાં કરો તો એ તમને વધારે સારું રહેશે, કારણ કે એક ટેન્શન તમારા માથે નહીં હોય. પેલું અંધારું થઈ જાય એટલે જેમ જેમ સમય જતો જશે અમે પણ તમને પ્રેશર કરશું કે જલ્દી કરો, કારણ કે અમારે બી અલ્ટિમેટલી જવાબદારી આવે કે કંઈક પ્રસંગમાંથી કંઈક બીજું ના ઊભું થાય. એટલે અમારે પણ તમને કહેવું પડે જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો. એ તમને પણ સારું નહીં લાગે અને અમને પણ સારું ન લાગે કે ક્યાંક ને ક્યાંક તમારી લાગણી અમે દુભાવતા હોય. તો પોસિબલ હોય ત્યાં સુધી આપણે 10 દિવસ તો રાખીએ છીએ. છેલ્લા દિવસ આપણે 1 કલાક વધારે રાખશું, અડધો કલાક વધારે રાખશું, નથી કંઈ ફાયદો છે કોઈને કે દાદા છેલ્લા દિવસે એમ કલાક વધારે રાખશું, વધારે પણ કોઈની પર પ્રસન્ન થઈ જશે એવું કાંઈ છે તો મને કહેજો. હો, એવું કાંઈ હોય તો મને બી કહેજો. એટલે એવું કાંઈ હોય પોસિબલ તો કેવું એમ દિલ ખોલીને કેવું, કદાચ કોઈને પ્રશ્ન હોય તો હું બોલું છું, એમાં કદાચ કોઈને પ્રશ્ન આવે તો મને કહેજો. એટલે 10 દિવસ આપણે રાખીએ છીએ દાદાના આટલા રાજી ખુશીથી આપણા ઘરે, તો છેલ્લા દિવસ માટે થોડાક માટે આપણે શા માટે બગાડવું? તો આપણે આપણી નૈતિક ફરજ સમજીને થોડું વહેલું દાદાનું વિસર્જન કરીએ અને સંધ્યા ઢળતા પહેલા, મતલબ અંધારું થતા પહેલા આપણે વિસર્જન કરી દઈએ ને એવી થોડી કોશિશ કરીએ બધા.